આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે એ પણ એકદમ ક્વિક અને એકદમ ઇન્સ્ટન્ટ બનવાની છે, જેનું નામ છે કર્ડ રાઈસ. તો ચાલો તેની પણ કરીએ શરૂઆત. શિલ્પાબેન, હવે આજે તમે કર્ડ રાઈસ લઈને આવ્યા છો, એટલે સૌથી પહેલાં તો આપણે પરાઠા ખાધા અને હવે કર્ડ રાઈસની વારી છે. તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. હા, ઇન્ગ્રેડિયન્ટ્સમાં કર્ડ રાઈસ એટલે કર્ડ એટલે દહીં તો જોઈશે જ, રાઈસ જોઈશે જે રાંધીને મૂકેલા છે ભાત મેં. પછી એમાં ઘી આપણે વઘાર માટે જોઈશે, અડદની દાળ છે, ગાજર નાખીશું, આદુ મરચાં અને કોથમીર, શિંગદાણા અને લીમડો અને રૂટિંગ મસાલા. ઓકે, હવે આપણે કર્ડ રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં ભાત છે જે એને આપણે લઈ લઈશું બાઉલમાં. હવે એને હાથથી જ આમ છોટા કરી દેવાના સરસ. આ જનરલી નાના રાઈસ હોય ને જે આપણે છોટા ભાત એનો જ સરસ લાગે. પછી બાસમતીને એ પણ ચાલે, વાંધો ના આવે. અને આ હેલ્ધી, અત્યારે બીમાર માણસો કેવું કે ખીચડી ના ખાતા હોય અને આ આપો એટલે સરસ, બધાને ભાવે અને હેલ્થ માટે પણ બહુ સારા. એટલે એની અંદર આપણે દહીં નાખી દઈશું. જેટલો ભાત હોય એનાથી દોઢું દહીં જોઈએ. એક વાડકી હોય તો 1.5 વાડકી જેવું દહીં લઈ લેવાનું. એની અંદર મીઠું નાખીશું આપણે સ્વાદ મુજબ. પછી આ ગાજર છે છીણેલું એ નાખીશું. ઝીણું ચોપ કરીને પણ નાખી શકાય, વાંધો નહીં. થોડું આદું નાખીશું. આદુ દહીં ને ભાતમાં એકદમ સરસ ટેસ્ટ આપે છે. અને આદુની જગ્યાએ આપણે શિયાળામાં આંબા હળદર મળે ને એ નાખો ને તો વધારે સરસ લાગે. અને લીલા મરચાં થોડાક નાખીશું. હવે આને આપણે બધું મિક્સ કરી દઈશું સરસ રીતે. હવે આપણે આમાં એક તડકો કરવો પડશે, વઘાર, જે આખો ટેસ્ટ વધારે એનાથી જ આવશે. બરાબર? એટલે વઘાર માટે આપણે ચાલુ કરી દઈશું. એમાં 1 ચમચી જેવું ઘી મૂકીશું. રાઈસમાં ઘીનો જ વઘાર સારો લાગે. એમાં રાઈ નાખીશું આપણે. રાઈને હવે બરાબર તતળવા દેવાની છે. રાઈ તતડી એટલે એમાં આપણે શિંગદાણા નાખી દઈશું. પછી અડદની દાળ નાખીશું. અડદની દાળનો ક્રંચ આમાં વધારે સરસ લાગે છે એટલા માટે. પછી આ એક સૂકું મરચું નાખીશું. અને એક ઝીણું મેં સ્પાઇસી તીખું મરચું છે એના ઝીણા ઝીણા કટકા કર્યા છે. આ થઈ ગયું એટલે એમાં લીમડો નાખીશું. હવે આ વઘારને આપણે એમાં નાખી દઈશું.
હવે આને મિક્સ કરી દઈશું. કર્ડ રાઈસ તૈયાર છે. હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું આપણે. એટલે આજે આપણે તડકો કર્યો છે શિલ્પાબેન. આ તડકાથી મને એવું લાગે છે સ્વાદનો પણ તડકો જોવા મળે. એકદમ સરસ. આનાથી જ આખો ટેસ્ટ બદલાઈ જશે. વાહ. ઉપર થોડી કોથમીર વપરાઈશું. આ છે આપણા કર્ડ રાઈસ રેડી. ખૂબ ખૂબ આભાર શિલ્પાબેન આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો છે ને એકદમ ઇઝી, ઇન્સ્ટન્ટ અને એકદમ આપણી સરળ વાનગી. જો આટલી જલ્દી જો બની જતું હોય ને ખાવાનું, તો આપણે એકવાર તો ટ્રાય કરવું જ રહ્યું. તો હું આશા રાખું છું કે તમે અચૂકપણે આ ઘરે ટ્રાય કરશો અને અમને પણ જણાવશો કે કેવા બન્યા હતા કર્ડ રાઈસ. દર્શક મિત્રો, શું તમે પણ તમારી નવી નવી વાનગીને મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાથી વ્યુઅર સુધી પહોંચાડવા માટે ઉત્સુક છો અને તમે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઈચ્છા ધરાવો છો? તો ચિંતા ના કરો, તમે પણ બની શકો છો. માત્ર કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર એક કોલ કરીને એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. નમસ્કાર. કર્ડ રાઈસ બનાવવાની સામગ્રી: ભાત રાંધેલા, દહીં, આદું, લીલું મરચું, ઘી, સૂકા લાલ મરચાં, ગાજર, રાઈ, અડદની દાળ, હિંગ, લીમડો, મીઠું, કોથમીર.